This Yari, conference will now be recorded. shukran lillah, walhamdulillah, shukran lillah, walhamdulillah. Subhanallah, subhanallah, subhanallah. Thank you, Nahid Saiba, for doing beautiful zikr. બધા ફ્રેન્ડ્સને યાલી મદદ, ઈદ ઉલ અઝહા મુબારક અને ઇમામત ડે મુબારક એકવાર પછી બધા તમોને. હજી ફ્રેન્ડ્સ ભેગા નથી થયા તો એક કલામ કોઈએ શેર કર્યું, બહુ જ મજા આવી સાંભળીને. અમુક વર્ડ્સ તમારા સાથે કરું. હું તમને ઇંગ્લિશમાં દેખાડું છું. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अली अल्लाह मदद फरमा अल वाहिदुल कहार अली अल्लाह मदद फरमा या अली अल्लाह मदद फरमा मदद फरमा मदद फरमा. તો આ એક કલામ છે મનકબત. એકચ્યુઅલી મનકબત નૂરે ઇમામત, અને આમાં જે છે સવાલ જવાબ કરેલા છે. અને આપણે હમણાં ઇમામત ડે ની ખુશિયાલી મનાવી રહ્યા છીએ, તો અહીંયા એવા મજાના સવાલ કરેલા છે ને એવું સારી રીતે જવાબ આપેલા છે. પૂછે છે કે કોણ બન્યું તમારું આકા, તમારું મૌલા, તમારું ગાય, પ્રોફેટ મોહમ્મદના બાદ? તો કહે છે जिसको खुदा ने दिया नाम इमाम मुबीन. ખુદાએ જેને મેનિફેસ્ટ ઇમામે મુબીન બનાવ્યું, જેને ઈ જે છે એ હમારો આકા, હમારો મૌલા, પૈગંબરના બાદ છે. તો અહીંયા એક આપણે સાંભળે ખાલી મ્યુઝિક, અને પછી એની મસ્તી, એની એન્જોયમેન્ટના સાથે આપણે વાત કરશું. કોઈ સવાલ કરે આ દુનિયાના અંદર કે કોણ છે આ ટાઈમનો આકા, કોણ છે ખુદાના તરફથી આવેલો મૌલા, કોણ છે? તો ઇસ્માઇલી જમાત જે છે એ ઇમામત ડે સેલિબ્રેટ કરે છે, અને આપણે જોઈ રહ્યા છે કે દુનિયાના બધા પ્રેસિડેન્ટ્સ ઇમામને મુબારકબાદ દે છે. યુએસએમાં ઇમામતનો આપણો ઇસ્માઇલી ઝંડો, ફ્લેગ વ્હાઇટ હાઉસ પર લગાવવામાં આવ્યો. આખી દુનિયાનો બેતાજ બાદશાહ જે છે ને આપણો ઇમામ છે. બધા ઇમામને ખુશાલી મુબારક, ઇમામત ડે મુબારક બધાએ કહી રહ્યા છે. મારા મનમાં એ સવાલ આવ્યો કે શું ફરક છે બીજાઓમાં અને આપણામાં? જ્યારે બધાએ ઇમામને ઇમામત ડે ની ખુશાલી દઈ રહ્યા છે, આપણા માટે કેવી રીતે આ દિવસ જે છે એ ફરક છે? આ આપણે વિચાર કરવાનું છે. પણ આપણે આ કલામના અંદર જે ચીજ હું ચાહું છું કે આપણે બધા દિલના અંદર મહેસૂસ કરીએ, એક્સપિરિયન્સ કરીએ, એ ઇશ્ક છે કે આપણા ઇમામની એવી તારીફ છે કે દીન દુનિયા, લાઈક જેટલી બી અહીંયા દુનિયાઓ છે, જેટલી બી રૂહો છે, જેટલા બી ઇન્સાન છે, બધું તમે કહો ને, કોઈની બી મિસાલ લ્યો, બધાએ ઇમામની તારીફ કરે છે.
જાણે છે ઇમામને કે નહીં કે ઇમામ છે, માને છે કે હા ઇબ્રાહિમથી પેગમ્બરીનો સિલસિલો ચાલતો આવી રહ્યો છે, એના બાદ પેગમ્બર મોહમ્મદ છે અને એના બાદ ઇમામતનો સિલસિલો ચાલી આવી રહ્યો છે અને હાજરી ઇમામજી છે એ આપણા ઇમામ છે ઇસ્માઇલી જમાતના. તો અહીંયા હજી એક મિસરો સાંભળો અને પછી આપણે વધારે વાત કરશું. શું કહે છે કે ગદીરે ખૂમ ઉપર પેગમ્બરે આટલો મોટો મિંબર બનાવ્યો હતો, કેમ કે બધા માણસો હતા જમીન ઉપર, તો પેગમ્બરને ઊંચું 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 થવું હતું, તો એક એવો માંડલો બનાવ્યો. કેના માટે બનાવ્યો? મૌલા અલીના માટે બનાવ્યો. શા માટે? કે અનાઉન્સમેન્ટ કરી શકે કે જેનો હું મૌલા છું હવે એના મૌલા અલી છે. કેમ? સિર્રે ખુદા કે લીએ તાકે બને જાનશી. ઇમામ જે છે એ ખુદાનો રાઝ છે. સિર્રે ખુદા ઉર્દુમાં કહેવાય સિર, રાજની જમા આપણે કે ને રાઝ અસરાર, સિર જે છે એ રાઝ, કે ખુદાનો જે રાઝ છે એ આ દુનિયાના અંદર જાનશીન બને. તો એવું નથી કે જાનશીન દુનિયામાં નહોતા પહેલે, હંમેશાથી ઇમામ તો છે, પણ આ ટાઈમ એવો હતો કે ઇમામતની ઝુહુરાત થઈ, બધાએ માણસો ઓળખવા માંડ્યા, અનાઉન્સમેન્ટ થયું. પણ એ જ ઝુહુરાતનો જે સિલસિલો ચાલી આવી રહ્યો છે ને આજે જે આપણે જોઈ રહ્યા છીએ આપણી દુનિયાના અંદર, એક અજીબ ગરીબ માહોલ છે, માજીઝો છે કે બધા ઇમામને મુબારકી આપે છે, ઇમામને એક્સેપ્ટ કરે છે, એ બેતાજ બાદશાહ છે. આ બધી ચીજના અંદર આપણો શું સ્ટેટસ છે? આપણે ક્યાં ઉભા છીએ? શું આપણે હાથોમાં મહેંદી લગાવી, સારા સારા કપડાં પહેર્યા, સારા સારા ખાવાના ખાધા આજ? શું નવું આપણે કર્યું? તો ચલો આપણે કોઈ મને એમ કહે કે આ ગ્રુપના અંદર છે તો આપણે ઝિકરનું ઇન્ટેન્શન કરે છે, તો શું કરશે? આઈ હોપ કે જેટલા છે બધાએ ભેગા ઝિકરનું ઇન્ટેન્શન કરી રહ્યા છે કે આપણે વધારે ને વધારે ઇમામને યાદ કરીએ. પછી એના બાદ આગળ શું? આપણી શું ડ્યુટી છે? શું આપણા માટે ઇમામત ડે જ્યારે આપણે મનાવે છે આપણા માટે એની શું માયના રાખે છે? અને કેવો બ્યુટીફુલ તાલીકો મૌલાના આવ્યો, મૌલાની કેટલી દુઆશીસ આવી. પણ એક વર્ડ ઉપર હું અટકાઈ ગઈ. મૌલાએ ફરમાવ્યું કે તમે બે વાતું કે તમે જે છે પોતાના મઝહબને ક્યારે નહીં મૂકતા, પોતાના ફેથથી બધી ચીજો કરજો, ફેથને ભેગું રાખજો, અને કોઈ બી કોન્ફ્લિક્ટ હોય એને તમે ઇન્ટેલેક્ટથી રિઝોલ્વ કરજો. તો આ બહુ આપણે ખબર છે, એવું નથી કે આપણે નથી ખબર, ઇમામે આ ફરમાન નથી કર્યા, પણ ઇમામત ડેના દિવસે ઇમામે એટલી આપણે દુઆશીસ દીધી અને પાછી આપણે યાદગીરી દેરાવી. ઇમામ આપણે યાદગીરી દેરાવે છે ને કે જો બધું જે છે એ અક્કલ ઉપર આધાર રાખે છે, અક્કલ ઉપર આધાર રાખે છે. અને આપણે ઇમામ સુલ્તાન મોહમ્મદના ફરમાન સ્ટડી કરીએ છીએ અને ઇમામ તારીફ કરે છે કે પીર સદરુદ્દીન જે હતા ને એ અક્કલમંદ હતા, તમે પણ એના રસ્તા ઉપર ચાલો. તો અક્કલની જે અહેમિયત છે એ હંમેશાથી બહુ જ ઊંચી છે. તો આપણે જ્યારે ઇમામત ડે સેલિબ્રેટ કરીએ તો હિસ્ટ્રીમાં જઈને તો આપણે ખબર પડે છે કે પેગમ્બરે આટલા એફર્ટ્સ લીધા કેના માટે? કે મૌલા અલીની ઇમામતનું અનાઉન્સમેન્ટ થાય. મૌલા અલી બધાના આકા છે,
અને અહીંયા કહેવામાં આવે છે કે કેમ આકા છે, કેમ કે ખુદાનો રાજ છે. જો રાજ હોય ને, એ રાજ હોય બધાને ન કહેવાનું હોય. રાજ જે છે ને છુપેલી ચીજ છે. તો એમ કેમ કહેવામાં આવ્યું કે આ રાજ છે? અને એક્શન જે જોવે છે ઝહુરા છે, બધાના સામે અનાઉન્સમેન્ટ કર્યું કે જેનો હું મોલા એનો અલી મોલા. અહીંયા એક બહુ વિચારણી કરવાની વાત છે, આપણી અક્કલ આપણે ઇસ્તેમાલ કરવાની છે કે જ્યારે ઇમામતનું એલાન થયું કે આજે આપણે ઇમામતનો દિવસ મનાવીએ છીએ, ઇમામ હાજરી ઇમામની 65th ઇમામત ડે નો આપણે દિવસ મનાવીએ છીએ. આખી દુનિયા ઇમામને એક્સેપ્ટ કરે છે, ઇમામને ઓળખે છે, જાણે છે કે આ જાનશીની ચાલતી આવી રહી છે પેગમ્બરથી મૌલા અલીથી આજ સુધી. પણ કેટલાઓને ખબર છે કે આ ખુદાનો રાજ છે? કેટલાઓને ખબર છે કે આ ખુદાનું રાજ છે? બધા એમ સમજે છે કે ભાઈ ઇમામ જે છે દુનિયાના માટે બહુ સારું કામ કરે છે, બધાની ભલાઈના માટે હંમેશા સારા સારા જ કામ કરતા હોય. AKD નું કેટલું સારું કામ છે, યુનિવર્સિટી ને હોસ્પિટલ ને હેલ્થ સેન્ટર્સ ને સ્કૂલ, બધું ઇમામ સારા સારા કામ કરતા હોય છે. બધા દુનિયા માટે સ્માઇલી હોય કે નોન સ્માઇલી, બધાના માટે ઇમામ કામ કરે છે. જ્યાં વધારે સ્માઇલી છે ઇમામ એ જગ્યા ઉપર કામ કરે છે. તો આપણા માટે એક ક્વેશ્ચન છે કે જ્યારે ઇમામ દુનિયાભરને બધા માટે સારું કરે છે, આપણા માટે બી કરે છે અને આપણે એટલા ખુશાલ છીએ, પણ આપણામાં કેટલાક એવા છે કે જે ઇમામને એવી રીતે ઓળખે છે જેવી રીતે બીજે ઓળખે છે કે ઇમામ એટલા સારા સારા કામ કરે છે, ઇમામ બહુ માણસો માટે બહુ દયાળુ છે, બહુ એનું હંમેશા ઇન્ટેન્શન સારી ચીજો કરવા માટે ઉમાનું ને હ્યુમેનિટીનો ફાયદો થાય. આપણેમાં અને એ લોકોમાં ફરક શું? ઠીક છે, ફરક એ કે આપણે મહેંદી લગાવી, જમાત ખાને ગયા, સારું ખાવાનું ખાધું, જમાત ખાને બી ગયા, સવારના ઇબાદત બી કરી, zikr બી કર્યું, પછી શું? સવાલ એ છે કે ઇમામ જે છે ખુદાનો રાજ છે, તો એ કેવી રીતે છે? આપણામાં કેટલાક જણા એવા છે જે લોકોને આ ચીજની સમજ છે. તો એ હિસાબે આપણે આજે ફરમાનની વાત કરીએ કે ઇમામ જ્યારે કહે છે, આ મોસ્કોમાં હાજરી ઇમામનું ફરમાન છે, રશિયા January 29, 1995. સલવાત પઢો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મૌલા ફરમાનમાં ફરમાવે છે કે આ બુનિયાદી ઉસૂલ જે છે ને, બુનિયાદી જે ઉસૂલ છે એ જમાનાના ઇમામની શનાખ્ત છે, જમાનાના ઇમામની શનાખ્ત છે. તો સવાલ પેદા થાય છે કે શું આપણે ઇમામને ઓળખીએ છીએ? કોઈ કહેશે હા બરાબર ઓળખીએ છીએ. તો સવાલ એ થાય છે કે ઓળખવા વાળા આપણે છીએ ને બીજા છે, એમાં કંઈક ફરક છે? હા ફરક છે. એ મારો મૌલા છે, મારો ઇમામ છે, હું રૂહાની ઓલાદ છું. પણ રૂહાની ઓલાદને ઇમામ આ ફરમાન 1995માં ફરમાવે છે કે તમે ઇમામને ઓળખો. ઇમામ એ છે જે મઝહબને સમજાણ આપે છે ફરમાનના જરિયેથી. ઇમામ આપણે ગાઈડ કરે છે અને સમજાવે છે કેવી રીતે આપણે આપણું મઝહબ જે છે આપણી જિંદગીના અંદર આપણે ફોલો કરવાનું છે. ઇમામનો તાલીકો આવે છે, ઇમામ પાછી ઇન્ટેલેક્ટની વાત કરે છે, ઇમામ પાછી એમ્ફસાઇઝ કરે છે કે આપણે લર્નિંગ કરવી છે, ઇન્ટરપ્રિટેશનને સમજવાનું છે. ઇમામના તાલિકાના અંદર આવીશ આપણે તાલીકો મળે તો આપણે બહુ ડિટેલમાં આપણે ડિસ્કશન કરીએ કે ઇમામે કેટલી બધી વાતો બહુ ટૂંકાણમાં આપણે કરી દીધી. તો આજે આપણે જ્યારે ભેગા થયા છે ઇમામના ઇસ્માઇલી બચ્ચા ઇમામત ડે સેલિબ્રેટ કરીએ છીએ, તો આપણે આપણથી પોતાને સવાલ એ કરવું જોઈએ કે શું હું સમજું છું કે ઇમામનો રાજ શું છે? ઇમામને હકીકી તौर પર જે ઓળખવાનો મકસદ છે હું જાણું છું, હું સમજું છું? આ સવાલ છે. તો આ સવાલનું બહુ વધારે લિંક જે છે ને એને આપણે ઇસ્મે આઝમથી કરીએ અને કરવું બી જોઈએ. ઇસ્મે આઝમ એક એવો નામ છે જે ઇમામ આપણે આપે છે શફકતથી, મોહબ્બતથી, પોતાનું નૂર જે છે. કઈમાં આપકા મ્યુટ ઓફ એમાં
ઇમામ જ્યારે આપણે ઇસ્મે આઝમ આપે છે તો પોતાનો નૂર જે છે એ શબ્દના અંદર આપણે આપી દે છે. એટલે આપણે જે છે જાણીએ છીએ કે મોલ કેટલું છે એ શબ્દનું, અને આપણે ઇબાદતમાં બહુ પાકાઈથી ધ્યાનથી ઇબાદત કરવાની બહુ અહેમિયત આપે છે. એ ટાઈમને ચૂકવાનું આપણું મન નથી થતું ને બરાબર ધ્યાનથી આપણે ઇબાદત કરીએ. પણ શબ્દ જે છે, જ્યાં સુધી એ શબ્દના અંદર જે હકીકતો સમાયેલી છે, જેવી રીતે આપણે પહેલે કીધું ને કે સત શબ્દ હૈ ગુરુ હમારા, કે આ શબ્દના અંદર ગુરુ છે. હવે એક શબ્દના અંદર કેવી રીતે ગુરુ હોય એ જ તો ઓળખવું છે. આજે ઇમામ ફરમાવે છે કે તમે શું ઓળખા? જે બુનિયાદી ઉસૂલ જે છે એ ઓળખવાનું છે. તો શું ઓળખા? ઇમામે આપણી મદદ કરીને આપણે ઇસ્મે આઝમ આપ્યું, આપણે દાઈનું ટાઇટલ બી આપ્યું. આપણે જાણીએ છીએ ને કે હિસ્ટ્રીના અંદર દાઈનું ટાઇટલ કેને મળતું હતું? જે લોકો પોતાની જાન, માલ, આલ, ઓલાદ બધું કુરબાન કરી દેતા હતા, રસ્તા ઉપર ટ્રાવેલિંગમાં હંમેશા તકલીફમાં હતા, કેવી રીતે ઇમામની ખિદમત કરતા હતા, કેટલી કેટલી ચોપડીઓ લખતા હતા, કેટલી કેટલી જગા ટ્રાવેલ કરીને વાઝ અને ઇલ્મ જ્ઞાનની લોકોને સમજ આપતા હતા, ઇસ્માઇલી મઝહબમાં લાવતા હતા. હવે આપણે જ્યારે આ પોતાને જોઈએ છે તો આ બધા કામ તો આપણા નથી. તો આ શું છે બધું? આ ઇમામની આપણા ઉપર નવાઝિશ છે, ખૂબ નવાઝિશ છે, આટલી નવાઝિશ છે કે મને નથી લાગતું કે અગર આપણે આખો દિવસ બી માથું જમીન પર રાખીને શુકર 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 કરીએ તો પૂરું નહીં થશે. કલામ મૌલામા મૌલા અલી ફરમાવે છે ને કે તમે એક દમ પે દો શુકરાને વાજિબ હક કે જા, કે એક દમ ઉપર બે શુકર બી કરીએ ને તો એ આપણા પર લાઝિમ છે. આપણે કંઈ ખુદા પર એહસાન નથી કરતા, આપણું ફરજ છે કે આપણે આટલું શુકર કરવું જોઈએ. પણ અહીંયા જે સવાલ આપણે આજ ઊભો કરી રહ્યા છીએ એ છે કે શું આપણે હકીકતના અંદર જ્યારે ઇમામત ડે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, આપણે સમજ્યા છે કે ઇમામ કોણ છે? ઇમામની શનાખ્ત શું છે? ઇમામનો રાઝ કે એ ખુદા છે એ કેવી રીતે છે? એ શબ્દના અંદર અગર ઇમામ છે કેવી રીતે છે? જ્યારે આપણે આ વાતને વધારે ઊંડાણમાં જઈએ કે આ શબ્દ જે છે એ જ આપણો ગુરુ છે, આપણો ખુદા છે, તો હંમેશા મારા દિમાગમાં મિસાલ બીબી મરિયમની આવે કે બીબી મરિયમ જે છે બહુ નાનપણમાં એને ઇસ્મે આઝમ મળ્યું અને બહુ પાક છોકરી હતી. જ્યારે યંગ હતી બહુ જ પાક અને પાકીઝા, રોઝા રાખવા વાળી, હંમેશા zikરમાં રહેવા વાળી, હંમેશા દાન બધાને કરવા વાળી, ઇલ્મ જ્ઞાન સમજાવવા વાળી હતી. જ્યારે એ પોતાનું ઇસ્મે આઝમ કમ્પ્લીટ કર્યું તો એના સાથે માજીઝો થયો. શું માજીઝો થયો? એને કહેવામાં આવ્યું કે તને જે છે ને છોકરાની બુશારત છે કે તારા ઘેરે છોકરો થશે, અને હકીકતના અંદર એના ઘરમાં છોકરો પેદા થયો. તો કેવી અજીબ વાત છે કે નૂર જે છે એ ઓલાદના જેમ ઘરના અંદર આવે. હવે એ તો પૈગંબર હતા, ખુદાનો નૂર હતા, ઠીક છે. આપણા ઉપર આજે કેવી રીતે આ ચીજનો આપણે અપ્લાય કરીએ? જ્યારે ઇમામે આપણે ઇસ્મે આઝમ આપ્યું, ઇસ્મે આઝમ જે છે એ લિવિંગ નેમ છે, જીવત નેમ છે. જીવત નેમ મતલબ શું? એક જિંદા હસ્તી છે, એક પર્સનાલિટી છે. શત શબ્દ હૈ ગુરુ હમારા. એ ગુરુ કોણ છે? શાહ કરીમ છે. એ લિવિંગ પર્સનાલિટી કોણ છે? હાજરી ઇમામ છે. તો હાજરી ઇમામ તો બધા ઓળખે છે, પણ ઓળખમાં ફરક હોવું જ જોઈએ. કેમ? ઇમામનો હુકમ છે. ઇમામનો આપણે હુકમ થઈ રહ્યું છે કે તમે મને ઓળખો. તો આપણે આ વિચાર કરવું જોઈએ, લિટરલી ઓનેસ્ટલી બધાને બેસીને વિચાર કરવું જોઈએ કે મને ઇમામની શનાખ્ત છે, મને ઇમામની ઓળખ છે. અગર નથી તો શું કામ નથી? હવે બીજું ફરમાન, આ લિસ્બન પોર્ચુગલનું ફરમાન, ડાયમંડ જુબલીનું ફરમાન 2018 7 જુલાઈનું, મોલા ફરમાવે છે કે હું ચાહું છું કે મારા બધાએ રૂહાની બચ્ચા જે બી આપણે કરીએ ને ક્વોલિટીથી કરવાનું, અડધા મનથી નહીં, બહુ ક્વોલિટીથી કરવાનું. અને પછી કહે છે સીક બેસ્ટ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ આપણે જે એક્શન, આપણે જે ડીડ જે બી કરીએ પ્રેક્ટિસ તો છે,
પણ મને લાગે છે બેસ્ટ પ્રેક્ટિસ. તો ઇમામ ફરમાવે છે કે તમે જે બી કરો ને, કોઈ બી કામ કરો, દુનિયાનું કરો કે દીનનું કરો, તમે બેસ્ટ પ્રેક્ટિસ તમે ઇખ્તિયાર કરો. આપણે આજે અહીંયા જે બેઠા છીએ, આપણે રૂહાનિયતની સમજ ને આપણે ઇલ્મ જ્ઞાનની ફરમાનને સમજવા માટે બેઠા છીએ, તો આપણે દુનિયાની કાંઈ વાત નહીં કરશું. જ્યારે આપણે આ ઇમામનું ફરમાન સાંભળીએ અને ઇમામ ફરમાવે છે કે તમે જે બી કરો એમાં બહુ ક્વોલિટી રાખો, તો ક્વેશ્ચન અહીંયા એ ઉભો થાય છે કે આપણે જે મઝહબના અંદર જે છીએ, શું આપણી મઝહબની સમજણ ક્વોલિટી પ્રમાણે લીધી છે? જો ક્વોલિટી હોય ને, એના પર ઇન્વેસ્ટ કરવું પડે, એના પર ટાઈમ દેવું પડે. વગર મહેનતે, વગર એફર્ટે ક્યારે કોઈ ચીજના અંદર ક્વોલિટી નથી આવતી. અને ઇમામ ફરમાવે છે કે ક્વોલિટીના ઉપર બેસ્ટ પ્રેક્ટિસ, કે આપણે જે બી મળે, આપણે જે ગોતતા હોય એવું ગોતવાનું કે એનું જે ક્વોલિટી છે એ બેસ્ટ હોય, બેસ્ટ પ્રેક્ટિસ. હવે એની આપણે અપ્લાય કરીએ કે આપણે જ્યારે ઇસ્મે આઝમ લીધું, જ્યારે આપણે ઇબાદત કરીએ અને આપણે જાણીએ છીએ જ્ઞાનના મારફતથી કે સત શબ્દ હે ગુરુ હમારા, આપણામાંથી કેટલા એવા છે કે જે લોકો ઇબાદત કરે અને એવી ઇબાદત કરે, ક્વોલિટીની ઇબાદત કરે કે એ લોકોને બેસ્ટ રિઝલ્ટ મળે. એવી ઇબાદત હોય કે બેસ્ટ પ્રેક્ટિસના અંદર કહેવામાં આવે. કેટલા છે આપણામાં કે જે એવી રીતે કરી શકે છે? આપણે પોતે પોતાની નાડ તપાસવી પડશે. અને પછી બહુ અજીબ વાત, ઇમામ કહે છે લર્ન, લર્ન એન્ડ લર્ન એન્ડ લર્ન. તમે શીખો, શીખો અને શીખો. ઇમામ ફરમાવે છે કે તમે જ્યારે મારી ઉંમરના બી થઈ જાઓ ને, ત્યારે પણ શીખો. મારી ઉંમરના, ઇમામની ઉંમર કેટલી? ત્યારે બી શીખવાનું. હવે અહીંયા જ્યારે જમાતના અંદર હું ક્લાસીસના અંદર વાત કરું તો મને બધા કે ના અમારા પાસે તો આ મસલો છે, હવે ગ્રેન્ડ પેરેન્ટ છે ને એટલી ઉંમર છે ને આટલું દિમાગ કાચું થઈ ગયું છે, અમે કેવી રીતે શીખીએ? આ ઇમામનો હુકમ છે અને આપણે બેસ્ટ પ્રેક્ટિસ શીખ કરવાની છે. તો આપણામાં કેટલા છે જે લોકો સિન્સિયરલી આ વાતને પોતા પર લાગુ કરે છે? જો આપણે ફરમાનબરદાર બનવા ચાહીએ છીએ ને, ઇમામત ડેની ખુશિયારી મનાવી, આપણે ખૂબ જશન કર્યા, આપણે એન્જોય કર્યા, પણ કેટલાક એવા છે જે લોકો એ જગ્યા બેસીને વિચાર કરે કે આ જે એન્જોયમેન્ટ કરી રહ્યા છે એનું મકસદ, એનું અર્થ, એનું હકીકત શું છે? સેલિબ્રેશન કરવું જ જોઈએ, બિલકુલ કરવું જોઈએ. ઇમામનો ઇમામત ડે છે ને આપણે બહુ ખુશ છીએ ને આપણે બહુ શુક્રગુજાર છીએ, પણ આપણે શું આપણી જિમ્મેદારી નિભાવી? શું જિમ્મેદારી છે? શું ઇમામની આપણે શનાખ્ત કરી? અને જ્યારે આ કલામ હું સાંભળી રહી હતી ત્યારે મારા દિમાગમાં એવું હિટ થયું કે સિર્રે ખુદા કે લીએ તાકે બને જાનશી, કે એ જે છે ખુદાનો રાજ છે. ઇમામ જે છે એની આપણા પર કેટલી દયા છે એ આપણે કહી છે મોઢે મોઢ કે તમે શનાખ્ત કરો જમાનાના ઇમામની, કે કેવી રીતે એના અંદર ખુદાનો નૂર સમાયેલો છે. કેવી રીતે? જ્યારે એક બચ્ચું કોઈ સ્કૂલ જાય ને તો આપણે કહીએ કે બેટા હવે તું છે ને, મિસાલ લઈએ આપણે કે તું એન્જિનિયર બનજે, તું લોયર બનજે. હવે જે બચ્ચાને બનવાનું છે એ આપણે ક્વેશ્ચન કરે કે હું કેવી રીતે બનું? ઠીક છે, મને લોયર બનવાનું છે કે એન્જિનિયર બનવાનું છે, કેવી રીતે બનું? તો આપણે એને પગથિયા દેખાડશું કે જો પહેલી ક્લાસ પાસ, બીજી ક્લાસ પાસ, 10મી ક્લાસ, 12મી ક્લાસ, પછી આ, પછી આ, પછી આ. ક્લિયર કટ ગાઈડલાઈન છે હાઉ ટુ ડુ ઇટ, કે તમે વાં ક્યારે પહોંચો. અને જ્યારે આપણું મેપ બનેલું હોય તો એ બચ્ચો એમાં બરાબર જે ચાલશે, ક્વોલિટીથી જે ચાલશે એ બરાબર મંઝિલને પામી લેશે. તો અગર આપણે ઇમામી હુકુમ કરે કે તમે ઇમામની શનાખ્ત કરો, આપણે હુકમ દીધું અને કહે છે તમે શીખો બી, તો શું આપણે ઇમામે પગથિયા નથી બતાવ્યા? ઇમામ શું આપણે ટ્રીક કરે છે? આપણે હુકમ તો દઈએ છે પણ આપણે રસ્તો નથી બતાવતા. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ કીધું કે તમે પી સદરુદ્દીન અકલમંદ હતા, તમે એની મંસૂર અમારી અક્કલ ઉપર ચાલ્યું, રાઈટ? પી સદરુદ્દીન મિસાલ દે છે અને મંસૂરની મિસાલ આપે છે કે અક્કલની અહેમિયત, જે મકસદ જે છે અક્કલ, કે પી સદરુદ્દીન હોશિયાર, અક્કલમંદ, દાના અને હિંમતવાન હતા.
અને મંસૂરજી હતો જેના માટે બહેશ મોજૂદ હતી, પણ તો બી એ મૂક્યું નહીં, આગળ વધતો ગયો. કેમ કે અકલમંદ હતો. ઇમામ તાલિકામાં આપણે અકલની વાત કરી છે. અક્કલથી આપણે સવાલ કરીએ કે આપણે શું ઇમામને ઓળખા? શું આપણે ઇમામનો જે રાસ છે એ આપણે પામી ગયા? તો શાયદ કોઈ કહે કે ભાઈ મને તો નથી ખબર, કેવી રીતે હું કહું? તો હું કહીશ કે ભાઈ તમને શું પગથિયા ખબર છે? ખબર હોવા જોઈએ ને. ઇમામ કોઈ ચીટ નથી કરતા. અને એક પગથિયું આપણે બધા જાણીએ છીએ, કેમ કે આપણે એને પોતાનું દેહ બનાવી લીધું છે, અને એ છે ઇબાદત. પણ જ્યારે આપણે ઇબાદતની અહેમિયત આપે, ઇબાદતને બરાબર કરીએ, બરાબર જમાત ખાને જાય, ઇમામ શું કામ કહેશે લર્ન 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 અને લર્ન? શું લર્ન કરવાનું છે? અને પછી કે છે મારી ઉંમરના બી થઈ જાઓ ને તો બી તમે લર્ન કરો. તો લર્નિંગ તો સ્ટોપ નથી થવાની. તો આ કઈ લર્નિંગની વાત થઈ રહી છે? ક્યારે આપણે વિચાર કર્યો? દુનિયાના અંદર જ્યાં બી આજે આપણે છીએ અને આપણે દુનિયાના ચીજોને શીખા, કન્ટ્રી બદલાવી, બધું શીખવું પડ્યું, મહેનત કરવી પડી, ત્યારે આપણે આજ કામયાબ સુકૂનથી જિંદગી ગુજારી રહ્યા છીએ. દીનના અંદર શું આપણે એવી ઇન્વેસ્ટમેન્ટ કરી છે ટાઈમની, મગજની, અકલની? આ જે સવાલાત છે ને આપણે પોતાને કરવા પડશે. ઇમામત ડેના અંદર આ લોકો જેટલા ઓછા માણસો છે, થોડાક જ માણસો છે, જે લોકોને શોખ થયું, સમજ આવી દિલના અંદર કે આ આપણે ખબર હોવું જોઈએ. અમુક માણસો છે, બધાનું કામ નથી આ. અહીંયા થોડા જ માણસો હોય જ્યાં જે આવી ચીજોના અંદર વધારે વિચારસરણી કરે અને પોતાને આગળ વધારવાની કોશિશ કરે. કેમ કે અમુક દિલ જ એવા હોય જેને દિલના અંદર એવી સમજ હોય કે આ દુનિયાના અંદર મને શાંતિ નથી, મને ખુશી નથી, દુનિયા તો ઘર માતમ કા. આપણે આજે ઇમામત ડે બનાવશું બહુ ખુશ, પછી પાછું દિલના અંદર એવું લાગશે ખાલી ખાલી છે, શું કરીએ? તો બીજા ખુશાલીની વાટ જોઈએ. પછી કોઈ કહે છે પહેલું આપણે કઈ બર્થડે કરીને, કિટી પાર્ટી કરીને, આ ફન પાર્ટી કરીએ. શું છે આ બધું? એક escape ના બાદ બીજું escape. એક મગજને ફરાવા બાદ બીજી જગ્યા મગજને બિઝી કરી નાખો. તો શું થાય કે ક્યારે બી આપણે એ જગ્યા રોકાને વિચારીએ નહીં, આ જિંદગીનો મકસદ શું છે? ઇસ્માઇલી છું તો શું છે? ઇમામત ડે સેલિબ્રેટ કરો તો શું છે? મારી બધું આ શું છે? શું આ બધું શું થઈ રહ્યું છે? જ્યાં સુધી આપણે પોતાને રોકીને આવા વિચાર નહીં કરશું અક્કલના સાથે, ત્યાં સુધી આપણા મગજના ઉપર જે તાલા પડેલા છે એ ખુલશે નહીં. અને તમે લોકો બધાને મુબારકબાદ કે તમે અહીંયા છો, ઇલ્મ જ્ઞાન માટે આવ્યા છો, અને આપણે શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ કે ઇમામ જ્યારે કોઈ આપણે હુકુમ કરે ને તો એ ક્યારેય બી આપણે પગથિયા ન બતાવે એવું થઈ નથી શકતું. બધા એને પગથિયા બતાવેલા છે. પ્રોબ્લેમ ખબર છે ક્યાં થાય છે? મારી તો એટલી ઉંમર થઈ ગઈ ને, હવે હું ક્યાં શીખું? હું તો શીખી જ નથી શકતો. ના ઇંગ્લિશ આવે છે, ના ઉર્દુ આવે છે, ના ગુજરાતી આવે છે. હું તમારી ભેગી છું, મને તો કોઈ લેંગ્વેજ પાકી આવતી જ નથી. આજે સુધી હું લર્ન જ કરું છું. આજે સુધી મને ડિક્શનરી ઉપાડવી પડે છે. એક મિસાલ છે કે આપણે કોઈ બી એમ નથી કહેતા કે આપણે પરફેક્ટ બનવાનું છે. પરફેક્ટ જે છે ને એ ઇમામ છે. આપણે બધા નાકિસ કહેવામાં આવે કે ઇનકમ્પ્લીટ, અધૂરા, ઇમ્પરફેક્ટ. જ્યાં સુધી આપણે એના સાથે એક ન થઈએ ને ત્યાં સુધી આપણે કાચા ને, ઓછા ને, અધૂરા ને, ખોટ છે આપણા અંદર. જ્યાં સુધી આપણે એના સાથે ન થાય, તો એના સાથે થવા માટે આપણે શું કરવાનું છે? તો આપણે zikરની અહેમિયત આ ગ્રુપના અંદર આપણે શીખી ગયા છીએ, સમજી ગયા છીએ. અને મારી ઉમ્મીદ છે કે આખો દિવસ આપણે યાદગીરીના અંદર રહીએ છીએ. આખો દિવસ યાદગીરી. શું કામ યાદગીરીમાં રહીએ છીએ? ઇમામની આપણે તારીફ કરીએ છીએ, એના શુકર કરીએ છીએ. અને આજકાલ જે આપણે ઇસ્મે આઝમ જે ખુદાના ઇસ્મે આઝમ છે, 99 નેમ્સ છે, અને જે ઇસ્મે આઝમ આપણે ખુદાનું કરી રહ્યા છે એ અલહઈ છે. અલહઈ બહુ જ પાવરફુલ નામ છે ખુદાનું. શું નામ છે? શું મતલબ છે? કે ખુદા જે જીવત છે મને જીવતો કરી શકે છે. ખુદા જે જીવત છે અને મને જીવતો કરી શકે છે. તો આપણે જાણી ગયા છે કે ફિઝિકલી તો આપણે જીવત છીએ, પણ આપણી અકલના અંદર જે તાલા પડેલા છે એ ખુલ્લા નથી. રૂહ જે બીમાર છે હજી સુધી હિલિંગમાં આવી નથી. તો કેટલા તાલા પડેલા છે. રોમે રોમે મારો શાહ વસે, એવો તો મારું મકામ નથી આવ્યું હજી.
તો મને એટલું zikr કરવું છે અલ્લાહનું કે મારા અંદર એક રૂવાળાના અંદર અલ્લાહનું zikr થતું હોય. એવી રીતે આપણે જપવાનું છે. જેવી રીતે ઇમામ આપણે ચાહે છે કે ઇબાદતના જ્યારે અંદર આપણે બેસીએ તો ઇસ્મા આઝમ એવી રીતે આપણે રટન કરવાનું છે કે આપણા તન મન આપણે ભાન જ ન હોય. એ શબ્દના સાથે આપણે એક થઈ જઈએ એવી રીતે zikr કરવાનું છે. એવી રીતે ગિરિયાઓ ઝારીના સાથે zikr કરવાનું છે. જો જે લોકો આવી રીતે ઇલ્મ ક્લાસીસમાં આવે અને પોતે વિચાર કરે કે યા મોલા તું શું છે, તારો રાજ શું છે, કયો ખજાનો છે તું જે છે તું છુપેલો છે મોલા, તારી શનાખ્ત શું છે, મને તું તારી ઓળખ આપ, હકીકતી સમજ આપ. અને જેને આ ચીજની બહુ તલબ હોય ને એના આંખોથી ઝારો કતાર આંસુ જશે કે યા મોલા આટલી મારી ઉંમર થઈ ગઈ હજી હું તને ઓળખું નહીં મોલા. એવી રીતે આંખોના અંદરથી ટપ ટપ ગરમ ગરમ આંસુ ગિરિયા ઝારીને આંસુ પડતા હોય અને પછી આપણું zikr થતું હોય યા અલી યા અલી યા અલી એવું પુકારીએ તો માં કેમ સાંભળશે ને? તો માં તો કહે છે હું તો વાટ જોઈને બેઠી છું ક્યારે તમે આવો. માં કહે છે હું તો બેઠી છું. તો આપણે સમજી ગયા છીએ કે ઇસ્મે આઝમની શું અહેમિયત છે. પણ ઇસ્મે આઝમ જે છે એને ઉડાવવા માટે, આપણી રૂહને બદનથી કાઢવા માટે ઇસ્મે આઝમની જે તાકાત છે એની તાકાતથી જે આપણે રૂહને બહાર કાઢવું છે એના માટે આપણે આખો દિવસ પોતાને zikr ઇબાદત અને પાક અમાલમાં રાખવાનું છે. પાક અમાલ કેવી રીતે થાય આપણે જાણી ગયા છીએ કે જ્યારે આપણે zikr કરતા હોય ને તો આપણા ખોટા ખાટના વિચાર જે ફાલતુ વિચાર હોય એ બંધ થઈ જાય અને આપણે યાલી 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 યાલી. પછી ઇલ્મ આપણે હાસિલ કરીએ, ઇલ્મ બી zikr છે. ઇલ્મના અંદર શું ફાયદો થાય છે કે આપણી અક્કલના દરવાજા ખુલે છે. zikr ઇબાદત જે છે એ જાપ છે, એ તસ્બીહ છે, ઇબાદત છે, આપણા રૂહના મકામ ઉપર થાય છે. એ બધું રૂહના મકામ ઉપર થાય છે. ઇલ્મ જ્યારે આપણે વધારે ને વધારે ને વધારે શીખીએ ત્યારે આપણા અક્કલના તાળા ખુલી જાય. તો એ બહુ સારું જ્ઞાન છે. બે લોચન સર્વેને વિદ્યા લોચન તણ સપત લોચન જ્ઞાનના જેનું વાળના પાર. મને બરાબર નથી યાદ પણ અર્થ તમે સમજી ગયા કે બે આંખો તો બધા પાસે છે પણ જેના પાસે ઇલ્મની આંખો છે એને પાસે અનલિમિટેડ આંખો છે. અરે અનલિમિટેડ આંખો કેવો કોન્સેપ્ટ છે ને કે અનલિમિટેડ આંખો. મને એક મિસાલ યાદ આવી, તમે હેરત કરશો કે જ્યારે માખી છે ને મક્ખી એની સ્ટડી કરવામાં આવી ને તને ખબર પડ્યું કે મક્ખીના અંદર છે ને ક્યારેક કોઈને એક્સપિરિયન્સ થયું કે માખી હોય ને મારવા જાય ને તો બહુ ડિફિકલ્ટ હોય, મક્ખીને મારવાનું બહુ ડિફિકલ્ટ. એને તરત ખબર પડી જાય કે આપણે કોઈ બી ડાયરેક્શનથી આવે એને ખબર પડી જશે. ખબર છે શું કામ? મક્ખીના અંદર ઘણી જાતની માખીઓ છે. મિસાલ આપું છું, 1000 આઈઝ હોય છે. કેટલી? thousands of eyes. અગર તમે શોખ હોય સ્ટડી કરો, નેચરના અંદર સ્ટડી કરો તો માખીના અંદર 1000 આંખો હોય. તો એની આંખોથી એને ખબર પડી જાય ક્યાંથી એના ઉપર હુમલો થાય છે. આ એક મિસાલ છે. આ એક મિસાલ છે. કુરાન અંદર આ મિસાલ દેવામાં આવી છે કે ખુદાને શરમ નથી આવતી. અગર ખુદાને મિસાલ દેવી હોય એ મિસાલ મચ્છરને આપે એને શરમ નથી આવતી. આપણે સમજાવવા માટે એ કોઈ બી મિસાલ લઈને આપણે સમજાવે છે. તો હકીકતના અંદર જ્યારે આપણે આ મક્ખીને જોઈએ છીએ, આ ઇન્સેક્ટને જોઈએ છીએ, એના અંદર 1000 આંખો છે. જ્યારે પોતાની 1000 આંખોથી જોવે છે ને તો એ પોતાનો બચાવ કરી લે છે અને ક્યારે બી આપણે મારી નથી શકતા. પછી આપણે દવાઈ નાખ તો એ અલગ વાત છે પણ ફિઝિકલી આપણે મારી નથી શકતા. શું કામ આ મિસાલ કુરાન અંદર મચ્છરની મિસાલ ને આપણે આ મિસાલની વાત કરી છે? કેમ કે જ્ઞાનના પાઠના અંદર આપણે પીરે સમજાવ્યું કે બે લોચન તો બધાને પણ વિદ્યા લોચન છે જેનું કોઈ આર અને પાર નથી. હવે કોઈ મોમીને સાલિક હોય એના પાસે આટલી બધી આંખો, ક્યાંથી આવશે આંખો? વિદ્યા લોચન, ઇલ્મથી આંખો. એના પાસે આટલી બધી આંખો હોય, આટલી બધી આંખો હોય, હર ડાયરેક્શનથી એના પાસે આંખો હોય.
તો મને બતાવો કે શૈતાનની કોઈ બાજી એના પર અસર કરશે? કોઈ ચીજની એના પર, દુનિયાની કોઈ બાજુ એના પર અસર કરશે? કેમ કે એ તો એવી રીતે ચેતશે, કેમ કે આંખો એલમથી ખુલી ગઈ છે. એ આંખને તરત બતાવશે, બચ, આ ગલત છે, ડાયરેક્શન નહીં જા, પોતાને બચાવી લે. કેમ? અક્કલ ઉપર જે તાલા પડેલા હતા એ ખુલી ગયા. એલમથી અક્કલ ઉપર જે તાલા પડેલા હતા એ બધા ખુલી ગયા. જ્યારે એવી રીતે તાળા ખુલી જાય અને એ મોમીને સાલિક zikr અને ઇબાદતમાં રહે, એવા મોમનના માટે ખુદાના જે રાઝ છે એ છુપાઈ શકે નહીં. કેમ કે એટલી બધી આંખો થઈ ગઈ છે. કેવી રીતે? ઇલ્મથી. તો અહીંયા જે એમ્ફેસિસ છે, જે આપણે સમજવાનું છે કે વગર ઇલ્મ હાસિલ કર્યા, વગર ઊંચા દરજા પર ઇલ્મ હાસિલ કર્યા, આપણે આ ચીજોને સમજી નહીં શકશું, આ ચીજને આપણે જાણી નહીં શકશું. કે ચીજને? ઇમામની હકીકતની શનાખત, કે ઇમામ કેવી રીતે ખુદાનો રાસ છે. જ્યારે આપણે કહીએ છીએ નૂરન અલ્લાહ નૂર, ચેન ઓફ લાઇટ ઓફ ઇમામત, કેવી રીતે છે મોલા, એની તું સમજણ આપ. તો આપણે આ બધી જે સવાલાત છે આપણે પોતાને પોતાથી કરવા પડશે અને વિચાર કરવો પડશે. જો એલમથી ખબર છે શું થાય છે? એલમથી આપણે ટ્રાન્સફોર્મ થઈ જાય, આપણે બદલાઈ જાય, આપણું જે જાત છે, આપણે પોતાનો જે બીંગ છે એ બદલાઈ જાય. આપણા હાલ, અહેવાલ, ચાલ ચલન બધું બદલાય છે, બધું બદલાય છે. કેમ? કે હવે આપણું ફોકસ બની ગયું એ બેસ્ટ પ્રેક્ટિસ. આપણે તો બેસ્ટ જોઈએ છે. જો દુનિયાના અંદર આપણે રહીએ છીએ ને તો આપણે કે નહીં નહીં, ક્વોલિટી ચીજો લઈને તો આપણે ટકે બરાબર. ઘરના અંદર આપણે ક્વોલિટી ચીજો, ખરાબ ચીજો નહીં, ટકલાદી ચીજો નથી જોતી. કોઈ બી કામ કરાવે તો સારો કન્સ્ટ્રક્શનનો પર્સન ગોતીએ કે જે ક્વોલિટી કામ કરે ને એવું જોઈએ. તો દુનિયા માટે આપણે બધી ક્વોલિટી જોઈએ. પોતાના રૂહ માટે ક્વોલિટીનું શું? પોતાની અક્કલના માટે ક્વોલિટીનું શું? એ ચીજ ઉપર ઇમામ આપણી નજર, આપણું અટેન્શન આપણે ઇમામ એ તરફ કરાવી રહ્યા છે કે જ્યારે આપણે પોતાની રૂહને અને અક્કલને આગળ વધારશું ત્યારે જ આપણે ટ્રાન્સફોર્મેશનના ગો થ્રુ થશું, પોતાનો જે છે પોતાના અંદર બદલાવ આવશે. અને પછી આપણે પોતે પોતાની અક્કલ માટે, પોતાની રૂહ માટે બેસ્ટ પ્રેક્ટિસ શીખ કરશું. ઇમામના ફરમાનના મુતાબિક આપણે ક્વોલિટી જોઈએ. ક્વોલિટી વગર કોઈ ચીજ જોતી જ નથી. આપણે પરફેક્ટ ચીજ જોઈએ. કેમ? આપણો જે મોલા, જે આકા છે, દીન દુનિયાનો જે માલિક છે એ પરફેક્ટ છે અને આપણે તો ઇમ્પરફેક્ટ છે. પણ એના ફરમાન ઉપર જ્યારે આપણે અમલ કરીએ, બેસ્ટ પ્રેક્ટિસ, તો શું થાય? આપણે એના રંગમાં રંગતા જઈએ. એનો નૂરનો જે રંગ છે એના અંદર આપણે રંગી જાય. જો એક આશિક જેવી વાતો કરે ને, આપણે બધા આશિક છીએ કે મોલા તું તારા રંગમાં મને રંગી આપ ને. આ એક દુઆ છે કે તારા ઇશ્કમાં મને તું આશિક બનાવી નાખ ને, તારા ઇલ્મના અંદર તું મને બી સપત લોચન આપી દે ને મોલા. આ બધી દુઆઓ છે જે આપણે કરવી પડશે. પણ કેવી રીતે આ દુઆઓ આવે આપણા દિલના અંદર? જ્યાં સુધી આપણે ઇલ્મ જ્ઞાનના અંદર ડૂબકી લગાવીને સમજીએ નહીં ત્યાં સુધી નહીં સમજમાં આવશે. પછી જોઈએ કે નેક્સ્ટ સ્લાઇડમાં શું છે, ખબર પડે આપણે. કુરાનનું એક આયત છે, ચેપ્ટર 54 સૂરહ કમર અને 40 નંબરની વર્સ છે. એમાં કહેવામાં આવે છે કે તમારા માટે કુરાન જે છે ને મેં આસાન કરી નાખ્યું છે. તમે યકીન કરશો, કુરાન અને આસાન? અરે ભાઈ, અરેબિકમાં છે, આપણે એના લેંગ્વેજ આવડે છે, એના તાવીલ છે, તંઝીલ છે બધી. પણ ઇમામ આ ખુદાનું જે કહેવામાં આવ્યું છે કુરાનના અંદર કે તમારા માટે કુરાન જે છે ને હું આસાન કર્યું છે. કેના માટે આસાન છે? શીખો, શીખો અને શીખો અને શીખો અને શીખો ત્યાં સુધી કે તમે મારી ઉંમરના હો તો પણ તમે શીખો. તમે શીખો, અગર તમે મારી ઉંમરના છો તો પણ શીખો, હજી પણ શીખો. તો અહીંયા કહેવાનું મકસદ એ છે કે આપણે પોતાની મરજીથી આપણે
પોતાનું મકસદ, લાઈફનું જે મકસદ છે, આપણે પોતાને આગળ વધારવાનું છે, ટ્રાન્સફોર્મ કરવાનું છે. શું કામ? ઇમામનો હુકમ છે અને આપણે ફરમાનની સમજણ માટે ભેગા થયા છીએ. બેસ્ટ પ્રેક્ટિસ આપણે જોઈએ છીએ, આપણે ક્વોલિટી જોઈએ છીએ. જ્યાં સુધી આપણે ક્વોલિટી નહીં લેશું ત્યાં સુધી જે છે આપણે મજા નહીં આવશે. પીર શમસ પડે ઇલ્મ કુરાન, મોમન સજો જાણે બ્રહ્મ જ્ઞાન. પીર શમ્સ પડે ઇલ્મ કુરાન. આપણા પીર જે આપણે ઇલ્મ આપ્યા, આપણે જે જ્ઞાન વાંચ્યું, સત શબ્દ લોચન જ્ઞાનના, જે આટલી અનલિમિટેડ આંખું છે એ જ્ઞાનથી છે. એ પીરે જે આપણે સમજણ આપી ને એ કુરાનનું ઇલ્મ હાસિલ કરીને આપી છે. તો જ્યાં સુધી આપણે ડરતા રહેશું ને કે આપણે ઇલ્મ સિલેક્ટિવ શીખવું છે, બીજું નથી શીખવાનું, આપણું કામ નહીં થાય, આપણું જે છે ને કામ અટકાઈ જશે, આપણે જે શીખવાનું છે એ શીખી નહીં શકશું. પછી એમાં આ જ્ઞાનના અંદર પીર ફરમાવે છે કે સદગુર કહે રે પીર શમ્સ કુરાન જ બાખિયા, અને બાખિયા 4 વેદ જાણ. તે ગત ગંગા માહે બેસી કરી કીધી સાચી સાંખ નિર્વાણ રે. કુરાનનું ઇલ્મ દેતા હતા અને 4 વેદાને એના અંદર જે કોન્સેપ્ટ હતા કુરાનથી રિલેટ કરીને સમજાવતા હતા. આપણે સ્માઇલી બનાવતા હતા, મુસલમાન બનાવતા હતા, હિન્દુ નહીં બનાવતા હતા. આપણે સ્માઇલી મુસલમાન છીએ અને આપણે ટ્રુ સાયન્સની સમજ આપતા હતા. ટ્રુ સાયન્સ કુરાનના અંદર એક આયત છે 41 ચેપ્ટર વર્સ 53 કે તમે આફાક અને અનફસ, બહારની દુનિયામાં અને પોતાની અંદરની દુનિયામાં તમે એની નિશાનીઓ ગોતો. તો એની નિશાની શું છે? જો એ જ વાત આપણે જાણીએ પાછા, એની નિશાની શું છે, એની હકીકત શું છે, એની શનાખ્ત શું છે. જ્યાં સુધી આપણે એની શનાખ્તમાં નહીં પૂછશું, આપણે એની શનાખ્ત નહીં કરશું, અને શનાખ્ત ક્યાંથી આવશે? ઇલ્મથી જ આવશે. તો મકસદ શું છે આજે આ વાત કરવાનું? બહુ આજીજીના સાથે મને એવું દિમાગમાં આવ્યું કે આપણે વાત કરીએ કે બહુ જરૂરત છે કે આપણે ઇલ્મમાં બી આગળ વધીએ. આ ફરમાનજી આપણે સ્ટડી કરી રહ્યા છીએ, ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાનજી છે, બેતુલ ખ્યાલના 100 વર્ષ કે વધારે ફરમાન છે, આપણે સ્ટડી કરી રહ્યા છીએ. હજી સુધી આપણે સમજ મળે છે, દોરમણી મળે છે, પણ આપણે હજી 100 વર્ષ જે પેલા ફરમાન છે વાંચી રહ્યા છે. આજે જે છે આપણે આજના કરંટ ફરમાન વાંચી રહ્યા છીએ અને જે જોઈએ છે તો 100 વર્ષ પહેલે જે ઇમામ આપણે સમજણ આપતા હતા, આપણાથી જે એક્સપેક્ટેશન્સ રાખતા હતા, એ જ એક્સપેક્ટેશન હાજરી ઇમામની છે. શબ્દ ફરક છે, મગજ જે છે, એસન્સ જે છે એ સેમ જ છે. ઇમામને ઓળખો. કેમ કે આપણે બેતુલ ખ્યાલના ફરમાન વાંચતા હતા તો ઇસ્મે આઝમની વાત ઇમામ કરતા હતા. ઇસ્મે આઝમ જે છે રૂહાની તરક્કીની વાત છે, રૂહની ઇબાદત છે, પણ આપણે એમાં ઇલ્મનો બી સમજણ આપણે મળી. ઇમામે ઇલ્મની વાત કરેલી છે, ઇમામે દરજાતની વાત કરેલી છે. તો કેટલા બધા કોન્સેપ્ટ જે છે એ આપણે ફરમાનના અંદર આપણે ઇમામે ફરમાવ્યું. હવે આપણામાં કેટલાક એવા છે કે એ કોન્સેપ્ટના અંદર ઊંડાણમાં જાય. મિસાલ જ્યારે આપણે ઇમામ ફરમાવે છે દરજાત, આપણે કેટલું ક્લિયરલી દરજાતની સમજ પડી ફરમાનના વાંચીને કે ઇમામ એક જમાતને ફરમાન કરી રહ્યા છે અને ફરમાનના અંદર જ ઇમામ ફરમાવે છે કે અલગ અલગ દરજા છે. આપણે ડિસ્કશન કરેલું છે, જે નથી સાંભળેલા ફરમાન એ જે આપણે ડિસ્કશન જૂનું કરેલું છે એ સાંભળશે તો લોકોને ખબર પડશે કે આપણે ઘણી વખત ઇમામના ફરમાનના અંદર એ આઈડેન્ટિફાય કર્યું કે એક જ જમાત જે ઇમામના સામે બેઠેલી છે એના અંદર દરજાત છે. તો આજે આપણે બધા બેઠેલા છે, આપણામાં કેટલા દરજાત છે? આપણે સવાલ કરવાનો છે મારો દરજ્જો શું છે? ઇમામે મને ટાઇટલ જે દાઈનો આપ્યો એ હકીકતી થઈ ગયો છે કે ખાલી દુઆશીસ છે? ઇમામ એને હકીકતી બનાવવા માટે મને શું કરવાનું છે? તો એ સવાલ માટે, અને સ્પેશિયલી કેમ કે આ ઇમામત ડેનો ટાઈમ છે, ઇમામના ફરામીનને આપણે અક્કલથી સમજવાના છે અને વિચાર કરવાનો છે અને એક્શન લેવાનું છે. હવે એક્શન લેવાનું છે, આપણે ખાલી વિચાર નહીં કરવાના, એક્શન લેવાના છે. શું એક્શન લેવાના છે? ઇમામે આપણે એવી બતાવી દીધું કે તમે ભલે ને મારી ઉંમરના થઈ ગયા હોય,
તમે શીખો શીખો અને શીખો અને શીખો. બીજા ફરમાનના અંદર 11 વખત ઇમામે કીધું છે શીખો 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 શીખો. અરે મોલા અમે બેરા તો નથી, પણ કેવા ઇમામના અંદર એવી અફસોસ થાય છે મને આપણા ઉપર કે ફિઝિકલી આપણે બેરા નથી, પણ આપણે હકીકતના અંદર બેરા છે, હકીકતના અંદર બેરા છે. ત્યારે તો ઇમામને 11 વખત એમ્ફાસિસ નાખવા માટે ઇમામને 11 વખત કહેવા પડ્યું. શું કામ? શું જાગી જાઓ જાગી જાઓ જાગી જાઓ, શીખી લ્યો શીખી લ્યો શીખી લ્યો શીખી લ્યો. યા મોલા તમે આટલી વખત કેવું પડે તને એમને જગાવવા માટે મોલા? ક્યારે આપણે શીખશું? શું શીખવાનું છે? આગળનો ઇલ્મ. આપણે એડવાન્સ નોલેજ હાંસલ કરવાની છે. આપણે શીખવું પડશે, ડરવું નથી. કેમ ડરે? કોણ? જેને ઇમામનો સાથ એના સાથે નો લાગતો. અહીંયા જેટલા બધા છે બધા જાણે છે ઇમામ ઇઝ ઓલવેઝ વિથ અસ. આપણે કાલે જ તાલીકો સાંભળી, ઇમામ ફરમાવે છે ઇમામ ઇઝ ઓલવેઝ વિથ અસ. ઇમામ આપણે સાથે છે, તો પછી ડર શેનું? દુનિયામાં બહુ બિઝી છે તો આપણે એનો જવાબ જાણીએ છીએ, નાદાની છે બીજું કાંઈ નથી. તો શું લિમિટેશન શું છે, પ્રોબ્લેમ શું છે કે આપણે એડવાન્સ નોલેજમાં ઇન્ટરેસ્ટ નથી લેતા, વધારે આગળ નથી વધતા? શું ડર છે, શું ખોફ છે? આ જે ફરમાવવામાં આવે છે કે સિર ખુદા કે લીએ તાકે બને જાનશી. ખુદાનો રાસ છે એમાં, ખુદાનો રાસ છે ને એ રાસ આપણાથી મોહબ્બત કરે છે ને સમજાવે છે ને કહે છે શીખો 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 શીખો. મને અહીંયા હું મારી એક બેનની વાત કરીશ. જ્યારે શરૂમાં ઝૂમની ક્લાસીસ શરૂ થઈ, કોવિડ આપણે શરૂ થયો હતો, તો એ મારા લેક્ચરમાં આવે ને હર લેક્ચરમાં કહે કે મારી ઉંમર તો એટલી 80 વર્ષની થઈ ગઈ, હું કેમ શીખું? બધા લેક્ચરમાં કરે, રશીદા સાહેબના લેક્ચરમાં કીધું હું તો 80 વર્ષની થઈ ગઈ. હું એને કીધું તમે ક્યારે ઉંમર નથી થઈ તમારી, તમે યંગ છો, 16 વર્ષની જવાની છે તમારી. એ કઈ જવાની છે? રૂની જવાની છે. જીસમ બુઢો થાય, રૂ થોડી બુઢી થાય, રૂ તો જવાન છે. અને આજે હું કહી શકું છું કે બેને હિંમત કરીને ઇલ્મ જ્ઞાનમાં ખૂબ આગળ અને આગળ વધી રહી છે બેન. મને એને જોઈને બહુ આનંદ થાય છે. એની યાદ કરીને એને વાત કરીને મને બહુ આનંદ આવે કે કેવી હિંમત કરી. દિલના અંદર કેટલો ડર લાગ્યો, ખોફ લાગ્યો. મને તો આવડતું જ નથી, મને તો આવડતું જ નથી, આ શું વાતું કરે છે, મારું તો માથું ફરે છે, આ બધી તો ચીજો એ સાંભળી નથી. પણ હિંમતથી ઇલ્મમાં ચાલતા રહ્યા ચાલતા રહ્યા ચાલતા રહ્યા ચાલતા રહ્યા, એવો મકામ આવ્યો કે પોતે આનંદમાં છે. એને જોઈને મને આનંદ આવે. તો આટલા બધા સાંભળતા હતા ઉંમરવાળા, એમાંથી એક મારા પાસે ખાલી દાખલા માટે એક બેન છે, હું નામ નથી લેતી, એની ઇજાજત નથી લીધી મેં, પણ મારા પાસે એક જ બેનનો દાખલો છે કે જે આગળના ઇલ્મમાં આવીને આગળનો ઇલ્મ શીખ્યું ને પોતાને આગળ વધાર્યું. આપણામાં કેટલાક એવા ભાઈ અને બેન છે, કેવી બી ઉંમર હોય, કોઈ બી લેંગ્વેજ લિમિટેશન હોય, કેટલા બી બિઝી હોય, આપણે ઇમામ માટે સેલિબ્રેટ કર્યો? આપણે ઇમામને ઓળખીએ છીએ કે એવી રીતે ઓળખીએ છીએ કે જે લોકો દુનિયાવાળા ઝંડા લહેરાવે છે, સ્માઇલીનો ઝંડો, કે આ ઇમામ તો જે છે ને બહુ સારા માણસ છે, દુનિયામાં બહુ સારા સારા કામ કરે છે? આટલી જ આપણી ઇમામની ઓળખ કે આગળ શું ઓળખ? કેવી રીતે રાસ છે? તો આજે આપણે થોડીક સખત વાતો કરી, કેમ કે હાઈ ટાઈમ છે ને, હાઈ ટાઈમ છે, ઇમામત ડે નો દિવસ છે, તો આપણે પોતાની નાડ તપાસીએ અને જોઈએ કે આપણે ક્યાં ઉભેલા છે. નેક્સ્ટ વીક આપણે પાછા ફરમાનની સ્ટડી કરશું. ખૂબ વાંચ્યા છે આપણે આ ફરમાન, અમુક હદ તક આપણે સમજીએ બી છીએ, અને રિપીટેશન છે, યાદગીરી થાય છે, ઠીક છે, સારી વાત છે, કરવું જોઈએ. પછી આગળ શું? આગળ વધવાનું છે કે આપણે વાં જ ઉભા રહેવાનું છે? તો જ્યારે આપણે કીધું ને કે એક બચ્ચાને એન્જિનિયર બનવું હતું કે લોયર બનવું હતું, એ કહે છે હા હું બનીશ ને, પણ મને આ પગથિયા પર 10th ગ્રેડના અંદર છે ને બહુ ફન પાર્ટી ને બહુ મજા આવે છે, મને અહીંયા જ રહેવું છે, બહુ આનંદ આવે છે. અરે ભાઈ આગળ વધવાનું છે, તારે ડેસ્ટિનેશન તને જે જોઈ છે એના માટે તને આગળ વધવું પડે. નહીં મને બહુ મજા આવે છે ને. આપણે એવી હાલત છે કે આપણે રિપીટ કરીએ છીએ રિપીટ કરીએ છીએ રિપીટ કરીએ છીએ. કરવું જોઈએ રિપીટ, પણ રિપીટેશનના સાથે નવું બી તો હોવું જોઈએ ને. જી આપણે ફર્સ્ટ ગ્રેડમાં શીખું કે A ફોર એપલ,
કોઈ લોયર હોય એ ભૂલી નહીં જશે કે A ફોર એપલ છે, પણ એ શબ્દ છે એ પોતાની રાઇટિંગમાં પોતાના કેસીસમાં બરાબર વાપરે છે. તો એ જે ઇલ્મ પેલી ક્લાસ નો તો એના સાથે આજે બી છે, ભલે ને લોયર પ્રેક્ટિસિંગ લોયર બની ગયો છે. આપણે જે ફાઇટ કરવાનું છે ને કે જે દરજા પર આપણે ઉભેલા છીએ એમાં અજીબ ગરીબ બાજી છે. બાજી છે, શેની બાજી છે? કમ્ફર્ટેબલ છે, આનંદમાં છું, આરામ છે, મને કોઈ ટેન્શન નથી ને વધારે શીખવું, મને કઈ એક્સપેક્ટેશન નથી નાખવાની ને પોતાના પર. આ એક બહુ મોટો પ્રોબ્લેમ છે આપણા માટે. આપણને કમ્ફર્ટથી નીકળીને ક્વોલિટી જોઈએ. ઇમામે શું ફરમાવ્યું? આપણે ક્વોલિટી જોઈએ. કેમ? કે બેસ્ટ પ્રેક્ટિસ કરીએ પછી. જ્યાં સુધી આપણે મજામાં છીએ, સવાર સાંજે જમાતખાને જઈએ છીએ, અરે આનંદ છે, ઇબાદત કરીએ છીએ, ઘણું છે ને, શુક્ર છે ને, ઇલ્મગ્રાની ક્લાસીસ બી સાંભળી લે છે, ઘણું છે. ક્વોલિટી નથી આ. કેમ? આપણે લર્ન કરી રહ્યા છીએ, લર્ન કરી રહ્યા છીએ, લર્ન કરી રહ્યા છીએ, લર્ન કરી રહ્યા છીએ. ઇમામની ફિઝિકલ ઉંમર બી થઈ ગઈ, એટલા ઉંમરના છીએ આપણે. શું આપણે લર્ન કરી રહ્યા છીએ? અગર એનો જવાબ નહીં છે, કેમ કે જનરલ ક્લાસીસના અંદર બધી જનરલ વાતો કરવામાં આવે છે અને ઘણું બધું રિપીટેશન થતું હોય છે, ઘણું બધું રિપીટેશન થતું હોય. નવું શું? તો જેને લોયર બનવાનું છે, 10th ગ્રેડમાં રિપીટેશનમાં રાજી છે, આનંદમાં છે, કમ્ફર્ટેબલ છે, એ ક્યારે કેસ કોર્ટમાં જઈને લડી નહીં શકશે. પણ જે છોકરી કે છોકરો આગળ વધતા જાય, એ જે પેલી ક્લાસનો જે આનંદ છે, જે લર્નિંગ છે, એ ક્યારે ખોવાતી નથી, એ ભેગી જ રહે છે. ક્વેશ્ચન એ છે કે વધારે આગળ લર્ન કરવાનું છે કે નહીં? શું ચાહના, શું ચોઈસ શું છે આપણે? ઇમામના ફરમાનના મુતાબિક આપણે પોતાની અક્કલને ઇસ્તેમાલ કરીને રેકોગ્નિશન ઓફ ઇમામ જોઈએ છે કે નહીં? અગર જોઈએ છીએ તો આપણે સીક કરવું પડશે. શું ગોતવું પડશે? એડવાન્સ નોલેજ, એડવાન્સ એજ્યુકેશન. ચોપડાઓ પાડવા પડશે, શીખવું પડશે. એન્ડ નોટ નેસેસરીલી કે ચોપડાઓ પાડવાથી આપણે ડરી જઈએ. જેવું બી આપણું એમ છે, જેટલી બી આપણી લિમિટેશન છે, એ લિમિટેશનને ઇમામ આસાની પેદા કરશે. એ લિમિટેશન્સના અંદર ઇમામ આપણા માટે બહુ આસાની કરશે, કેમ કે ઇમામના નામમાં બહુ તાકાત છે. ઇમામના નામના અંદર બહુ જ તાકાત છે. કે છે ને કે એ લોઢાને લઈને સોનું બનાવી શકે છે, અને આપણે બધા લોઢા જેવા છીએ. પણ એના કરીબ જઈને, એની કુરબતમાં જઈને આપણે બધા સોનાના જેમ છે. આ એક બીજું એક બહુ બ્યુટીફુલ વર્ડ્સ હતો, હું ચાહતી હતી પૂરું સંભળાવું. એવું મને સાંભળીને મજા આવી ગઈ હતી કે બંધ કરી નાખ્યું. હું તમને સંભળાવું છું અને ગોતું છું પેજ, કેમ કે બહુ આપણા લાગતું વળગતું એક પોઈન્ટ છે. શું કહે છે
किसने कहा है नसीर शाह दूर है? આપણે ડર લાગતો હોય ને, આપણે કોઈ બી ચીજ કરવી હોય, કાંઈ બી કરવું હોય, આપણે ડર લાગે. તો કહે છે કોણે તને કીધું એ નસીર કે શાહજી છે ને દૂર છે? जिस्म से हाँ दूर है दिल से मगर है करीब. આપણા બદનથી દૂર છે પણ દિલના અંદર છે, દિલથી કરીબ છે. અને ઇમામે કાલ તાલિકામાં ફરમાવ્યું કે યોર ઇમામ ઇઝ ઓલવેઝ વિથ યુ, ઓલવેઝ વિથ યુ. જ્યારે આપણો ઇમામ આપણે સાથે છે, આપણા કાન શું બેરા છે, સંભળાવતું નથી આપણે શું યકીન નથી, આપણું ઈમાન કાચું છે? પ્રોબ્લેમ શું છે આપણો? ઇલ્મની કમી, ઇલ્મની કમી. કેમ કે ઇલ્મ હોય યકીન વધે, ઈમાન વધે, દિલથી કરીબ છે. જ્યારે એ પોતે આપણા દિલના અંદર બેસેલું છે, આપણે જે ચાલીએ છીએ એ બી ઈ છે, જે શીખીએ છીએ એ બી ઈ છે, શીખાવાળો ઈ, સમજાવવાળો ઈ, આપણા અંદર બી ઈ જ. તો પ્રોબ્લેમ, ડિફિકલ્ટી ક્યાં રહી ગઈ? છે જ નહીં. પ્રોબ્લેમ શું છે કે આપણા દિલના અંદર વસવસા છે. હું કરી શકીશ કે નહીં, મારાથી તો થશે કે નહીં, આમ થાય છે ને તેમ થાય છે. આ વસવસા જે છે એ શૈતાની બાજી છે. આપણે જાણીએ છીએ આ વાતને, પણ તોય આપણે હિંમત નથી કરતા. જો એટલે કલામે મૌલામાં આખો ચેપ્ટર છે હિંમતનો, કે આપણે હિંમત કરવી પડશે, હિંમતથી આપણે શીખવું પડશે. ત્યારે જ આપણે ઇલ્મ જ્ઞાનમાં આગળ વધીને કેવી રીતે ઇમામ જે છે ખુદાનો રાજ છે, જ્યારે આપણે કહીએ નૂરુન અલ્લાહ નૂર, આ ચેન કેવી રીતે ચાલી આવી રહી છે, આ બધી સમજ આપણે અગર જોતી હોય તો આપણે પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળવું પડશે. હવે આપણે ઇમામ ડે મનાવ્યો, કોવિડના ટાઈમના અંદર ઇમામની અજીબ ગરીબ માજીઝાતી આપણા ઉપર રહેમત થઈ કે આપણે બધા બહેન ભાઈ બીજાથી મળી ગયા અને આપણે આ સમજ આવી ગઈ કે ઇલ્મ જ્ઞાનમાં ઘણા પગથિયા છે. તો હવે જે છે આપણે આંખો ખોલીને આપણે આ ડિસિઝન લેવું પડશે કે વધારે ઇલ્મ કેવી રીતે હાસિલ કરીએ, આગળ કેવી રીતે વધીએ. તો અહીંયા હું રોકું છું. કોઈ પાસે કોઈ ક્વેશ્ચન હોય, કોઈ કોમેન્ટ હોય તો તમે મને કરી શકો છો. નિયામત બેન, લાખો લાખો શુક્રાના. હકીકતમાં બેરી હતી, પણ આજે તમને ઈ રાજના પગથિયા દેખાડ્યા છો. પ્લીઝ હજી એનાથી ડીપ જાઓ, કારણ કે આ હકીકતની બેરાઈ દિલમાંથી નીકળી જાય. યુ રિયલી હિટ ધ નેલ ટુડે. ઇમામત દે પછી હું ક્વેશ્ચન કરતી હતી કે હવે શું, હવે તો મારો પાછો ચાલુ થયું છે. કાલે મારી આંખ બચાઈ જાય તો મારું રેકોગ્નિશન ઓફ ધ ઇમામ ઓફ ધ ટાઈમ તો કઈ થયું નથી. સો ટુડે યુ રિયલી હિટ ધ નેલ. શુક્રાના. સો તમે આ સવાલ કર્યો અને બીજી બેન મને સવાલ કરે છે, શમીન મને એ સવાલ કરે છે કે ક્યાં કેવી રીતે શીખીએ. તો ઇલ્મ છે, અવેલેબલ છે, એવું નથી કે નથી. એકબીજાને પૂછો. હું તમને કહીશ, તમે બીજે દૂર ન જાઓ, નવીન સાહેબાને પૂછો. તમે બધાના પાસે નવીન સાહેબાનો નંબર છે ને, એને પૂછો કે ભાઈ આવી આગળનો ઇલ્મ હાસિલ કરવું હોય તમે શું કરીએ. અરે મેસેજ લખેલો છે, કોઈ નંબર લગાવી દીધો છે. સુભાનઅલ્લાહ. નવીન સાહેબનો નંબર છે કે તમે જે લોકો અંદર એવું થાય છે કે તમે લોકોને એડવાન્સ સ્ટડી કરવી છે, નવીન સાહેબને કોન્ટેક્ટ કરો. કેમ કે ઇમામના રાજ ઇમામ પોતાની જમાતને નહીં આપશે તો શું ગેરને આપશે? આપણે એની ઓલાદો છીએ ને. આપણે એ ચાહે છે કે જે ફળ ફ્રૂટ આ ઇલ્મના અંદર છે, આ મઝહબના અંદર છે, એના બચ્ચાઓના માટે જ છે ને. જો જ્યારે આપણે વાત કરતા હોય ને કે મા બાપ હોય ને મા બાપની જાયદાદ હોય, એ કેના માટે રાખશે? પોતાના બચ્ચાઓ માટે રાખશે, બીજાને થોડી આપશે. આપણે એના બચ્ચા છીએ, પણ જ્યાં સુધી આપણે કાબિલ બચ્ચા નથી, એવા બચ્ચા છીએ જે વેડફી નાખે. મા બાપનું દિલ ન થાય એને દેવા માટે. વેડફાવાળા બચ્ચા હોય એને નહીં આપશે. અને આપણે બહુ સમજદાર છીએ. ઇમામની જે ફરમાન બરદારી કરીને, ઇમામના જે દુનિયાબાને ફરમાન હતા એને આપણે ફોલો કરીને બહુ આગળ વધી ગયા છે. આપણે બહુ સુખી જિંદગી જીવી રહ્યા છે અને બહુ રહેમતમાં છે ને, જેટલા શુકર કરીએ ઓછા છે. સો એવી જ ક્વોલિટી ઓફ ફરમાન બરદારી આપણે કરીને રૂહાની તરક્કી બી કરી શકીએ છીએ. એવી રીતે ફરમાન માનીને ચાહના તો છે. યાસીનબેને કીધું, આ શમીનબેને કીધું, ચાહના છે, એક્શન છે, ક્વેશ્ચન છે.
અને એ એક્શન માટે જેટલી કુરબાની દેવી પડે. જો હમણાં આપણે ઈદે કુરબાન મનાવી હતી, રાઈટ? અને ઈદે કુરબાનનો મકસદ શું છે, યાદગારી શું છે, વજહ શું છે? કે કુરબાની દેવાની છે. તો આપણામાં કેટલા એવા છે કે જે લોકો કુરબાની દેવા તૈયાર છે. શેની કુરબાની? ટાઈમની કુરબાની, મગજની કુરબાની, શીખવાની કુરબાની. જ્યાં સુધી આપણે આ કુરબાની નહીં આપશું, આપણે આગળ કેવી રીતે વધશું? તો કુરબાની માટે આપણા અંદર એ ઉત્સાહ, એ ચાહના હોય તો જ આપણે જે છે ને આગળ વધી શકીએ છીએ. મારા ખ્યાલથી આ જવાબ કાફી છે બેન. બીજો કોઈ કોમેન્ટ, કોઈ ક્વેશ્ચન? Yale Madad Niyamat ma'am. મલાલી મદદ અલમાસ. I just wanted to say that when I had these questions a lot, I used to kind of look for answers here and there and trying to find the wisdom in books and some videos and some lectures and stuff like that. And in YouTube, I found like a lot of meditation, guided meditation that actually helped me bring that peace, that that feeling of rest, that I can actually think, because sometimes we think very hard, we think so hard that मुश्किल होती है समझने में कि actually what am I looking for, मुझे क्या चाहिए. So this is just my personal thing that I wanted to share, that a lot of guided meditations helped me a lot to actually get to zikr and get into that thing where I actually started to find peace within myself. So yes. Let me speak in Gujarati, right? So everybody can understand. Okay. અલમાસબેન આપણા સાથે શેર કરે છે કે છે ને મને બહુ શાંતિ મળી જ્યારે યુટ્યુબ ઉપર જે મેડિટેશનની બધી હોય છે ચીજો હોય છે તો મેડિટેશનને કરીને તેના અંદર શાંતિ થઈ તો હવે એ થિંક કરી શકે છે. તો ચોઈસ છે, બધા પાસે ચોઈસ છે, કોઈ પાસે કોઈ બંધીજ નથી. પર્સનલી મારો એવું ખ્યાલ હશે અને હું શેર કરીશ કે આપણા મઝહબના અંદર ઇબાદત છે, એની સમજ છે અને આપણા પાસે ઝિકરનો ખજાનો છે. અને જ્યાં સુધી જે બેને વાત કરી મારા દિમાગમાં એ આવી કે શું થાય છે કે જ્યારે આપણે પોતા પર બહુ એક્સપેક્ટેશન નાખી લે અને વર્લ્ડલી પ્રેશર બી હોય કે એન્ઝાયટી ને કે ડિપ્રેશનની સિચ્યુએશન થતી હોય તો આપણા પાસે એવા ઝિકર છે જે તોડ છે. આ જે રૂહાની બીમારી છે, જિસ્મના અંદર બી લાગુ થઈ જાય છે, મગજના અંદર એન્ઝાયટી, ડિપ્રેશન, આપણા પાસે એવા ઝિકર છે, એવું એમ છે કે આ બીમારીને તોડી નાખે છે. તો એના માટે આપણા અંદર એવી ચાહના, એવી ઉત્સાહ, એવી સમજ, એવી ગાઈડન્સ હોય લાઇક માઇન્ડેડ ફ્રેન્ડ્સના સાથે તો એ મદદ મળે અને આપણે કરી શકીએ. પણ જે તરીકાથી બી આપણે પોતાના અંદર પીસ લઈ લીધું, ફિઝિકલી આપણે શાંતિમાં આવી ગયા, પછી શું ઇમામના રાજને ઓળખી ગયા? ઠીક છે, એક શાંતિ આવી ગઈ, એક ગાઈડેડ મેડિટેશનના અંદર પોતાના અંદર શાંતિ આવી ગઈ. ઇઝ ધેટ ઓલ વી આર લુકિંગ ફોર કે આપણે વધારે જોઈએ છીએ? તો અહીંયા જે વાત થઈ રહી છે એ ખાલી આપણા અંદર શાંતિ લાવવાની વાત નથી કરી રહ્યા, આપણે ઓળખની, મારફતની વાત કરી રહ્યા છીએ. જો જ્યાં આપણે છીએ ને આજે સવાર સાંજ જમાતખાને જઈએ છીએ, ઇબાદત કરીએ છીએ, નાંદી છે ને મહેમાની છે ને ગિનાન છે ને ઘટપાટ છે, આ બધું આપણે જ્યારે કરીએ અને ક્લાસીસ બી અમુક સાંભળી લે, આ બહુ સારું, શાંતિ, પીસફુલ છે. ઇઝ ધેટ ઓલ? હું આ સવાલ કરું છું, આ ઘણું છે? અગર આ ઘણું છે તો ઇમામનો જે આપણે ફરમાન વાંચ્યો, ઇમામે 1995 ના અંદર આ ફરમાન કર્યો છે. પછી ઇમામ અગર આખો ફરમાન વાંચો ને તો ઇમામ કહે છે કે તમે ક્યાંય બી રહેતા હો, તમે ઈસ્ટમાં આવો કે તમે વેસ્ટમાં આવો, સેન્ટ્રલ એશિયામાં આવો કે તમે ક્યાંય બી હો, બધાના માટે ઇમામનો આ ફરમાન છે કે તમે ઇમામને ઓળખો. તો મારો સવાલ એ થશે કે જે બી આપણે તરીકાથી પોતાના અંદર પીસ આપણે આવી ગયું, હવે એ પીસથી શું આપણે ઇમામને ઓળખી લીધો? અગર ઓળખી લીધો છે તો મુબારકબાદ, કોઈ સવાલ જ પેદા નથી થતો. અગર હજી સુધી આપણે ખબર નથી કે ઇમામ જે રાજ છે કેવી રીતે ખુદાનો રાજ છે, કેમ કે જ્યારે પૈગંબરને પૂછવામાં આવ્યું
કે ભાઈ ખુદાએ દુનિયા શું કામ બનાવી, આટલી મગજમારી શું જરૂરત પડી હતી ખુદાને દુનિયા બનાવવાની? તો ખબર છે પૈગંબરનો શું જવાબ હતો? કે ખુદા જે છે ને ચાહતો હતો કે એને ઓળખીએ, પોતે એક છુપેલો ખજાનો છે, એને ઓળખો. તો આપણે જે દુનિયાના અંદર આવ્યા છે ને, આપણું એક જ મકસદ છે, એને ઓળખવાનો. અને એ જ ફરમાન આપણે ઇમામ યાદગીરી આપે છે, રેકોગ્નિશન ઓફ ધ ઇમામ ઓફ ધ ટાઈમ. કેમ ઇમામ ઓફ ધ ટાઈમ? કે ઇમામના અંદર જ, કેમ કે ઇમામ જે છે નૂરે મુજસ્સમ છે, એના અંદર જે લાઈટ છે ખુદાની નૂર છે, ખુદાનો લાઈટ છે. ઇમામની ઓળખમાં ખુદાની ઓળખ છે. તો ક્વેશ્ચન જે આપણે કરી રહ્યા છે એ ખાલી પીસ નથી કરી રહ્યા, આપણે ઓળખની વાત, મારિફતની વાત કરી રહ્યા છીએ. તો યસ, વી ઓલ ડુ નીડ પીસ. તો એટલી જ મિસાલ દઈ રહી હતી ને કે ઘણા માણસોને પીસ શું, સવાર સાંજ જમાતખાને જાય છે ને, આ પીસ છે મારો. ઘણા માણસોને ઠીક છે જનરલ ક્લાસીસ અટેન્ડ કરી લીધી ને, પીસ છે. હું તો 1 કલાક તસવીર બરાબર કાઢું, પીસ છે મારું. બધાને સવાલ એ છે, ઇઝ ધેટ ઓલ? ઇઝ ધેર એની મોર? અને હું જાણું છું એટલે જ આ વાત કરી કે જે હું મારી બેનની વાત કરી કે 80 વર્ષની છે, એનો આનંદ જોઈને હું એનો દાખલો દઉં છું બધાને, કે એનો આનંદ જોઈને મારા દિલના અંદર એ ચાહત આવી કે હું બધાને કહું કે ઇલ્મમાં આગળ વધી અને હવે એવી રીતે ઇલ્મ જ્ઞાન એને સમજ છે અને એટલી ખુશી છે, એના અંદર કેટલો આનંદ છે કે મને એવું થાય છે કે યાર આપણે બધાને આગળ વધવું જોઈએ. એ કેવો આનંદ છે, એ કેવું પીસ છે, એ આપણે બી જોઈએ ને. તો ઇલ્મના આગળના પગથિયા શું છે એની વાત થઈ રહી છે. નિયામતબેન, જી ભાઈજાન. જ્ઞાન કે છે ને કે તેને જાણીને તમે ઓળખો, સરેવો યહી દયાળ, ઈ મોલાને ખપે છે. તો પછી અમે જીવતા જીવતા અસલમાં વાસલ થઈ જઈએ. That is the aim of Sultan Muhammad Shah. Ameen. Ameen. So Almaz Ben, I hope I was able to make sense to you. Yeah, sure. I mean, it's a journey. It you know, it doesn't finish. This is like an everyday thing, right? I mean, we go to Jamaat Khana, we do meditation. It's an everyday thing. That's why Imam says like it's a long life ilm, like, you know, you have to keep going. And we try about doing it. And like I said, जब हम बैठते हैं तो I was so confused कि what am I actually looking for, but then yeah, there is like some resources, some tools that actually help you to go forward. And of course, like, you know, it's not done there, it's not over there. This is a journey and it's still continuing, right? I mean, we just keep going, we just walk, we are still walking the journey. So Ameen. Ameen. તો અહીંયા શમીને બીજો ક્વેશ્ચન આવ્યો છે કે કહે છે કે આઈ લવ કલામે મૌલા અને એના પર સેશન કેમ નથી થઈ રહ્યા? તો આપણે ખબર છે ને ઇવનિંગમાં આપણે શરૂ કર્યા હતા અને આ મંથ બ્રેક એટલે લીધો છે એની 2 વજહ હતી. મારા જોબ પર ટાઈમિંગની બહુ ડિફિકલ્ટી થઈ ગઈ હતી, તો એટલે હું એ છે ને આ બ્રેક કર્યો અને પછી ઇમામત ડે બી હતું અને મજાલિસ ને બધું, તો બ્રેક કરી લીધું છે. ઇન્શાલ્લાહ જ્યારે આપણે ઓન કરશું ઇવનિંગના, તો આપણે જે ડિસ્કશન કરી રહ્યા હતા કલામે મૌલા પર, આપણે ગિરાન બી કરી રહ્યા હતા. તો રિમેમ્બર હું ચેન્જ કરતી જાઉં, થોડું બદલાય તો બધા આપણે બોરિયત ન થઈ જાય. તો ઇન્શાલ્લાહ બહુ સૂન આપણે કલામે મૌલા પર આવી જશું. ઇન્શાલ્લાહ એ બી કરશું. તમારી દુઆ જોઈએ, મારી દુઆ જોઈએ બધાની. બીજું કોઈ કોમેન્ટ છે, કોઈ ક્વેશ્ચન છે? નિયામતબેન, મોલા બાપા કહે છે જ્ઞાનમાં કે મને એક જ ફિકર છે મુનિવરભાઈ કે તમે મને માનસ રૂપે ઓળખો છો. So this is the topic you taught. Please, inshallah, go little deeper, you know. તમને આ આંખ્યું ખુલ્યા મારી છે ને, વિદ્યા આંખ્યું. ઇન્શાલ્લાહ જર્ની તો છે. યસ, વી આર going to continue to learn. ખબર છે ને ટાઈમ આપણે ઇન્શાલ્લાહ નેક્સ્ટ વીક પાછળ ફરમાન પર શરૂ કરશું, પણ કોશિશ કરશું વિધિન ફરમાન આપણે વધારે ઇલ્મ ડીપરમાં જઈએ અને આપણે શીખી શકીએ. ઇન્શાલ્લાહ તમારી દુઆ અને ચાહના હોય, પણ જે લોકોને ઇન્ટરેસ્ટ થાય કે વધારે શીખવું છે, વધારે આગળ વધવું છે, હું રિક્વેસ્ટ કરીશ કે તમે નવીન સાહેબાથી કોન્ટેક્ટ કરો તો તમે વધારે આગળ વધી શકો. જે લોકો સિરિયસ છે, કમિટેડ છે અને વધારે શીખવા ચાહતા હોય, હિંમત છે, ઇમામ ઉપર ભરોસો છે, ચાહના છે, તો વધારે શીખવાની
વધારે હિંમત અને વધારે શીખીને વધારે આપણે આગળ વધી શકીએ છીએ. ઠીક છે हेलो ને? याली मदद नियामत भाई જી માં હમીદાબેન. मैं मेरी एक वाक्य शेयर करूं જી જી. आपने जो बोला ना कि डिप्रेस में जाने वाले भी सही हो जाते इलम से तो मैं मेरा 22-25 साल पहले की बात करती हूँ मैं बिल्कुल डिप्रेस में चली गई थी थोड़ा मसला था घर का तो और 60 mg की डिपेक्स गोली खाती थी और डॉक्टर बोला कि आखिरी दम तक ये खानी पड़ेगी और कुदरती मैं गिनानों में लग गई कि मेरे को बस अभी मुंह पे मैं गिनाने बोलती थी तो मैं बोली अभी देख के नहीं बोलूं मैं मुंह पे जबान करूं तो मैं पूरी वेंतिया ने आसादीन बहुत सारे पाठ में मुंह पे करती रही ने आहिस्ता आहिस्ता मेरी दवाई कम होती गई आज मैं 10 साल से डिप्रेस गोली खाती नहीं हूँ कि मैं मेरा टाइम है ना ये सीखने में निकाली गिनाने सीखने में इंटरेस्ट ज्ञान सीखने में जगह कला में मोला मुँह पे बहुत सारा आशा जी सताड़े की पूरी वेंती तो मुनिवर भाई ऐसे सब जो रेत हुई पाठ ये सब मुँह पे करने में मेरा टाइम निकालती गई इसमें मेरा ये बीमारी चली गई है સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ. થેન્ક યુ તમે શેર કર્યું. કેમ કે આ ચીજ જે આપણે આગળ વધવા જાણીએ છીએ ને જે આપણા हाँ हाँ એન્ઝાયટી કયો કે ડિપ્રેશન કયો કે જે આપણે પીસ નથી એ બધાની જે દવા જે છે ને એ ઇલ્મ જ્ઞાન જ છે. બધી ચીજની દવા છે ને આ જ છે, બીજી કોઈ ચીજ જ નથી. કેમ? જ્યારે આપણે ઇલ્મ શીખીએ છીએ ને તો આપણી અકલને શિફા મળે છે. જ્યારે આપણે ઇલ્મ શીખીએ છીએ ત્યારે આપણી અક્કલને શિફા મળે છે અને જે અક્કલ જેની સારી થાય પછી એનાથી એના માટે ઇલ્મ શીખવું આસાન થાય. તો પહેલે તો પાકીઝગી આપણે બધાની તો બધા કરતા હોય. જ્યારે zikr ઇબાદત કરીએ તેનાથી આપણી રૂહની પાકીઝગી થાય. ઇલ્મથી છે ને એ અક્કલની પાકીઝગી થાય. તો એક ટાઈમ હતો તમે બધા મેમોરાઇઝ કરી લીધા, બહુ સારી વાત છે. મેમોરાઇઝ કરવા આપણે પેલો પગથિયું છે કે આપણે વાંચીએ ને મેમોરાઇઝ કરીને અંદર ટાઈમ બિતાવીએ. બધી રિયાઝત છે ને, આ બધી કુરબાની છે ને. કેટલો ટાઈમ દીધો, લખ્યા હશે, વાંચ્યા હશે, કેટલી મહેનત કરી છે એમ તો યાદ નથી રહી જતી કોઈ ચીજ. તો એ બધી મહેનતનો ફળ એ થાય છે કે આપણે દિલના અંદર એ ચાહના આવે છે કે હવે વધારે ઇલ્મ શીખીએ, ઊંડાણના અંદર ઇલ્મ શીખીએ, આગળનું ઇલ્મ શીખીએ. તો જ્યારે આપણે આગળના ઇલ્મની ચાહના રાખીએ ત્યારે શું થાય છે? કુદરતી તौर ઉપર આપણા ઉપર દરવાજા ખુલે છે અને વધારે ને વધારે આપણે ઇલ્મ જ્ઞાનને સમજી શકીએ છીએ, શીખી શકીએ છીએ. એનાથી આપણે બહુ તરક્કી થાય છે અને એ તરક્કી આપણે લઈ જાય છે એ પગથિયા ઉપર જ્યાં ઇમામની શનાખ્ત છે. ઇમામની શનાખ્ત આપણા માટે જ છે, બીજા માટે થોડી છે, આપણા માટે છે. બીજા લોકો કહેશે આગા ખાન છે, હિઝ હાઇનેસ છે ને AKDN છે ને, ઠીક છે. આપણે જાણીએ છીએ કે આ કેવી રીતે દીન અને દુનિયાનો બાદશાહ અને આકા આ જ છે, બીજો કોઈ નથી. આપણે જાણીએ છીએ, આપણે જાણવું જોઈએ. એટલે જ આપણે જ્યારે પગથિયા દેખાડવામાં આવે છે, જેવી રીતે યાસ્મીનબેને કીધું કે આપણે જ્યારે પગથિયા દેખાડવામાં આવે છે તો આપણામાંથી કેટલાક એવા છે જે લોકો હિંમત લઈને આ પગથિયા ઉપર ચડવા ચાહે છે. એ ક્વેશ્ચન છે. મહેનત લઈને, હિંમત લઈને કેટલા આગળ વધવા ચાહે છે. જ્યારે જેટલું આપણે એનું કહીએ ને, કહાવત છે ને કે તમે જેટલું ગુળ નાખશો એટલું મીઠું થશે. તો આપણે બધાની લાઈફ છે અને ઠીક છે, આ જર્ની છે, એવરીડે જર્ની છે ને આપણે કરી રહ્યા છીએ, ક્યાં નથી કરી રહ્યા. પણ જેટલું ગુળ નાખશો ને એટલું મીઠું થશે. જેટલી આપણી મહેનત હશે ને એટલો એનો ફાયદો થશે. હમીદાબેને હમણાં જ આપણે પોતાની ફિઝિકલ સ્ટોરી, દુનિયાવી સ્ટોરી આપણે સંભળાવી દીધી કે કેવી રીતે દુનિયાના ડોક્ટરે તો કીધું દવાઈ ખાઓ, આખી જિંદગી ખાઓ, પણ એ દવાઈ ખતમ થઈ ગઈ. કેમ? કે પોતાનો ડાયરેક્શન ચેન્જ કરી દીધું. એવી જ રીતે આપણા ઉપર છે કે કેવી રીતે આપણે પોતાની દુનિયા અંદર એવી એને ચેન્જીસ કરીએ પ્રાયોરિટાઇઝેશનમાં કે આપણે શું જોઈએ છે, એવી ચેન્જીસ લાવીએ કે આપણે પછી આ રસ્તા ઉપર આપણો ટાઈમ, આપણું ભોગ, આપણું મગજ નાખીએ તો આપણે એકદમ આગળ વધી શકીએ. પછી એનો ઇશ્ક છે, એનો ઇલ્મ છે, એની શનાખ્ત છે અને એ મસ્તી છે. એ અજીબ વ ગરીબ મકામ છે. બધા આપણે એ જ ચાહીએ છીએ, રાઈટ? તો બીજો કોઈ ક્વેશ્ચન નથી તો પછી આપણે ધ્યાન જાય છે પછી તો વધારે હા
પછી તો વધારે એમાં ને એમાં જ પડ્યા રહીએ છીએ કે આ શીખીએ આ શીખીએ આ શીખીએ આ શીખીએ એમ એક બાઈ કુદરતી દિલમાં આવતું જાય છે ને. આમીન આમીન, બિલકુલ સાચી વાત છે. તો કોઈ કોમેન્ટ છે, કોઈ ક્વેશ્ચન છે? ઓલરાઈટ, પછી છૂટી કરી આજે પછી Yeah, sure. યાલી મદદ યાલી મદદ. Okay, thank you, Nyam. બધાને યાની મદદ. બહુ મજા આવી. Thank you. યાલી મદદ, યાલી મદદ, યાલી મદદ. યાની મદદ ભાઈમાં થેન્ક યુ ઇમામ મદદ મુબારક सबको યાલી મદદ, યાલી મદદ. થેન્ક યુ શમીન, યાલી મદદ. યાલી મદદ, thank you. શુક્રન, શુક્રન. હા? Shukranillah walhamdulillah. Shukranillah walhamdulillah. યાલી મદદ.